આપણી ઘરે મહેમાન આવે, હે આપણી ઘરે મહેમાન આવે અને પછી મહેમાનને આપણે હારો ખાટલો, હારું ગોદડું, બે ગોળ ટકિયા, એક વાહે ગોળ ટક્યો, સામે ટીપોય પર ખાવાનું અને બધું મૂકીને આપણે આખું ઘર બહાર વહી જઈએ, હાલે? હા કે ના હાલે? કે ન હાલે? ન હાલે ને સાહેબ. આપણા ઘરે મહેમાન આવ્યા હોય, માણસ છે મહેમાન છતાંય ન હાલે, તો આપણા ગામમાં જે રામજી મંદિર છે એમાં રામ છે ને, એ આપણા મહેમાન છે મારા વાલા. એને રોજ પૂછવા જવું પડે કે મજામાં છો કે નહીં? હા, એ આપણે એને બોલાવ્યા છે, આપણે એને બેસાડ્યા છે, પછી એની સામે રાજભોગ રોજ ધરાતો રહે. આપણે મળવા જ ન જઈએ તો મહેમાન શું કે, તારો રાજભોગ તારી પાસે રાખ, હું જાઉં છું મારી ઘેર, મારે તાણ નથી ત્યાં. આ તો તારા પ્રેમના ખાતર હું અહીંયા આવ્યો તો, બાકી તારે જો મને મળવાનો ટાઈમ નથી તો એ મને જરીએ નથી, આપણી ભાષામાં કહું તો. હા નહીં સાહેબ, આપણા ગામનું મંદિર પ્રત્યેક વ્યક્તિને, હું માત્ર કોઈ એક ગામની વાત નથી કરતો, હું કઈ ઠળિયામાં કથા કરું છું એટલે ઠળિયાની જ વાત નથી કરતો. આ કથા જે સાંભળે છે બધા માટે આ વાત છે.